હેલો એવરીબડી, વેલકમ બેક ટુ કાજલ્સ કિચન। આજે આપણે બનાવવાના છીએ મસાલા પૂરી કે જે દરેક ગુજરાતીઓમાં બનતી કોમન આઇટમ છે, પરંતુ મેં આજે બનાવી તો મને એમ થયું કે હું તમારા જોડે જ રેસીપી શેર કરું। હવે મેં અહીં ફૂડ પ્રોસેસરમાં લોટ બાંધું છું, એટલે સૌથી પહેલાં મેં લીધેલો હતો ઘઉંનો લોટ। એમાં આપણે બધા બેઝિક મસાલા કરી અને આપણે એમાં લોટ બાંધી લઈશું। હવે લોટ બરાબર બંધાઈ જાય એટલે આપણે પ્રોપર એને ટીપી લઈશું, જેથી કરીને એકદમ પૂરી આપણી ફૂલી બને। હવે મેં કિચનની પ્લેટફોર્મ પર સરફેસ ક્લીન કરી લીધી છે અને ત્યારબાદ આપણે અટામણનો લોટ સ્પ્રિંકલ કરી અને એક મોટી રોટલી હું બનાવી અને પૂરી માટેનો શેપ આપવા માટે હું વાટકાથી એના કટ્સ લગાવી દઈશ। હવે તમે ગ્લાસ, વાટકો, કોઈ પણ નાનું બાઉલ, કંઈ પણ તમે ધારવાળી વસ્તુ યુઝ કરી શકો છો કટ્સ લગાવવા માટે। તમને એમ થશે કે આ કઈ રીત છે, પરંતુ મારે જ્યારે બલ્કમાં ક્વોન્ટિટી બનાવવાની હોય ત્યારે હું આ જ રીતે પૂરી બનાવું છું, કારણ કે તમે એક લુઓ લઈને જો પૂરી બનાવો ને તો એમાં બહુ જ ટાઈમ સ્પેન્ડ થઈ જાય વધારે અને ટાઈમ વેસ્ટ પણ થાય। સો જ્યારે બલ્ક ક્વોન્ટિટી હોય ત્યારે હું આ જ રીતે પૂરી કરું છું। સો પૂરી આપણી રેડી છે। હવે એને ગરમ તેલમાં તળી લઈશું અને એક વસ્તુનું ખાસ યાદ રાખજો કે તેલ એકદમ ગરમ હોવું જોઈએ, અને બીજું કે તેલમાં 1 ચમચી મીઠું નાખી અને પછી ગરમ તેલમાં પૂરી તળવાથી પૂરી ઉપર એક્સેસ ઓઇલ તમારું નથી રહેતું। તો આ હતું એક તમારો કિચન ટિપ એન્ડ ટ્રિક પૂરી તળવા માટે। તો જરૂરથી કહેજો તમને આ રેસીપી કેવી લાગી અને તમે પૂરી કઈ વસ્તુ સાથે જમવામાં લ્યો છો એ જરૂર કહેજો, શાક, દહીં કે અથાણું।